ભારતે 24 કલાકમાં સ્વદેશી રીતે વિકસિત 3 મિસાઇલોનું પરીક્ષણ કરીને ઇતિહાસ રચ્યો છે। લદ્દાખની અંદર 4500 મીટર એટલે કે 4.5 કિલોમીટર ઊંચાઈ ઉપર આકાશ પ્રાઇમ મિસાઇલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। પૃથ્વી 2 મિસાઇલ કે જે લગભગ 350 કિલોમીટરની રેન્જ ધરાવે છે અને 500 કિલોગ્રામ સુધીનું પેલોડ લઈ જાય છે અને એની અંદર પરંપરાગત અને ન્યુક્લિયર બંને પ્રકારના હથિયારો લઈ જઈ શકાય છે। અગ્નિ 1 મિસાઇલ આ પણ એક બેલેસ્ટિક મિસાઇલ છે જે 700 થી 900 કિલોમીટરની રેન્જ છે અને 1000 કિલોગ્રામ એટલે કે 1 ટન વજન લઈ જઈ શકે છે। એટલે આ ત્રણેય મિસાઇલ સિસ્ટમની તમે રેન્જ જોશો તો ખબર પડી જશે કે આપણે બાજુના બંને દેશોને શાનમાં સમજાવી દીધું છે કે આટલી વાર લાગશે ભાઈ। લદ્દાખની અંદર જે પરીક્ષણ કર્યું છે આવું આપણે રેરલી આટલી ઊંચાઈ ઉપરથી કરતા હોઈએ છીએ। અહીંયા આપણે પરીક્ષણ કરીને બતાવી દીધું છે કે અમે આટલી ઊંચાઈ ઉપરથી પણ મિસાઇલનો પ્રહાર કરવાની ક્ષમતા રાખીએ છીએ। ઓડિશાની ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ઉપર પૃથ્વી અને અગ્નિનું પરીક્ષણ એ સૂચવે છે કે અમે અમારી સીમામાં રહીને પણ આ મિસાઇલ દ્વારા પ્રહાર કરવાની ક્ષમતા રાખીએ છીએ। અને આ ત્રણેય મિસાઇલ એ ભારતના 1983માં શરૂ થયેલા ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ IGMDP કે જે ભારતના મિસાઇલ મેન ડોક્ટર APJ અબ્દુલ કલામને આભારી છે એના દ્વારા શક્ય બની છે। એટલે આપણા મિસાઇલ મેન ડોક્ટર APJ અબ્દુલ કલામને સતત નમન છે કે તેમણે આ પ્રોગ્રામ શરૂ કર્યો અને એમણે આપણી આ મુખ્ય 5 મિસાઇલ વિકસાવી। એની અંદર આપણે હવે ધીમે ધીમે એડવાન્સમેન્ટ તરફ લઈ જઈને એને વધુ ઉત્કૃષ્ટ બનાવી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત।